પહેલા આવી કવિતાઓ આવતી ભણવામાં જેમાંથી કંઈક સાર નીકળતો. હવે તો આવી દિલીપભાઈ કવિતાઓ નથી આવતી. હવે છોકરાઓને કવિતા આવે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, ધૂળ પડી તારા સ્ટારમાં, ધુંભા નાખું તારા સ્ટારને, આચારને લખણ વગરનો તારો સ્ટાર. કારણ કે જોની જોની તો એના બાપને જવાબ દેવો યસ બાપા. આ એનો બાપા જોની છે, યોની લીવર જેવો નથી, બનાવી દીધો જોની જોની જસ બાપા. પેલા તો કવિતાઓ આવતી જેમાંથી કઈક સાર નીકળતું. આ એજ્યુકેશન બગડી ગયું ભાઈ. આજનું એજ્યુકેશન ક્યાંય સંસારના લોકોને કામ આવતું નથી. પ્રમેય ને રાઇડર ને સાઇન થીટા ને કેટલાય થીટા કરી નાખ્યા. ખબર નહીં શું શું ભણો, ખાલી ભણો બસ ભણો. પેલા તો કલમ ખડીયો આપણે બોલતા તો એમાંય સાર નીકળતું. કે કલમ નું ખ, કલમ ઉપાડે, પછી ખડીયો હોય કે ખડિયાનો ખ, અને પછી તું લખવાની શરૂઆત કરે એટલે કોઈ પણ સારું કાર્ય કરી તો ગણપતિને યાદ કરી લે, ગણપતિનો ગ. પણ ધર્મના દુશ્મનોને મજા આવી નહીં. આ બારાખડી એ થોડીક ફેરબદલ કરી નાખી. આ ગણપતિના ગને ગધેડાનું ગ કરી દીધું. લેવો, કારણ કે ભણાવવા વાળા એવા આવી ગયા ને, ગુનો નથી, ભણાવવા વાળા એવા ગધેડાનું ગ. એ ફોર એપલ. હવે આમની એબીસીડી, આપણી બારાખડી. આપણી તો બારાખડીમાં કઈક સાર છે. આમની તો શરૂઆત જ ફળથી ખાવાથી થાય. એ ફોર એપલ, છેલ્લે જેડ ફોર જીબ્રા. ખાઓ પીવો ને મોજ કરો ને પછી ગધેડાની જેમ ઉલડો. હા, ઈ ત્યાં જીબ્રા એટલે ત્યાં વિદેશનો ગધેડો પાછો. પાછો ઈ રંગરોગાન કરેલો, ઓરિજિનલ નહીં. આપણા પાસે તોય ઓરિજિનલ છે. જીબ્રા કાળા પટ્ટા વાળો, કાળા ને ધોળા, અંદર મેલા ને 12 દિવસે ઉજડા. હા, ઈ બધા એવા છે અમુક લોકો. એટલે આજની ભણતર તો બહુ બગડી ગઈ. હે બા, સચવાય ને. તમારો દીકરો અંગ્રેજી ભણે એમાં પાછો અમારો કોઈ વાંધો નથી. અમારા એ દીકરા અંગ્રેજીમાં ભણે છે. સમજો, આજની માંગ છે. અંગ્રેજી ભણાવો પણ આપણું છૂટી ન જાય. બીજું પકડો પણ આપણું છૂટી ગયું છે. એના માથા કૂટીએ છીએ. આપણું છૂટવું ન જોઈએ. તમારા દીકરાને ઓમ ભૂર્ભુવસ્વ આવડવું જોઈએ. શુક્લામ બ્રહ્મ વિચાર સાર પરમા, એ સરસ્વતીની સ્તુતિઓ આવડવી જોઈએ. આપણી આરતીઓ આવડવી જોઈએ. હનુમાન ચાલીસા આવડવી જોઈએ. આવું આવડી જાય તો તમારો દીકરો દૈદીપ્યમાન છે. બાકી ટીવીની સામે બેસીને ઉલાડિયા કરતા હોય ને નાચતા હોય, જોની વોકલના ભાણિયાની જેમ, વગર ધૂપ નીંદે ખેવાઈ જાય, વગર ડાક વજે, ઘર મેં નચે જ પ્યા એની કે યલનું કી. પિતૃ આવે તો એને ખબર પડે કે આ મંત્ર થી છાંટો દઈએ તો એ પછી હાલ્યા જાય. પણ વગર ધૂપ દીધે વગર મંત્રે આ જે નાચે છે એને આચવા. સંસાર સમાજ થોડુંક. અરે અંગ્રેજી તો ભાષા નથી ભાઈ. અહીંયા બધા અંગ્રેજીને ચાહનારા લોકો કેટલાક હશે. તમે જ કહો તો અંગ્રેજીમાં માસીને શું કહેવાય? શું કહેવાય દીપ્તિ? શું કહેવાય? આંટી. પછી મામીને આંટી, ફઈને, કાકીને. હવે આમની પાસે સંબંધોની મર્યાદા જ નથી. વિચાર કરો. અંગ્રેજો વાળા પાસે શબ્દ નથી, કાં તો સંબંધ નથી. બે માંથી એક તો થયું ને. કાં તો એમની પાસે શબ્દો ખૂટી પડ્યા દિલીપભાઈ, અને કાં તો એમની પાસે સંબંધોની મર્યાદાઓ નથી. નહીં તો જેવો સાદ કરીએ માસી એટલે બીજાને ખબર પડી જાય કે એના માની બેન છે. સાદ કરીએ ફૈબા એટલે ખબર પડે પિતાની બેન છે. કાકી એટલે ખબર પડે એના કાકાની ઘરવાળી છે. હવે ત્યાં આંટી કોની છે એ ખબર કેમ પડે? કોણ છે એ ખબર કોની? અહીંયા કાકાને શું કહેવાય? અંકલ. મામાને, ફુવાને, માસાને કોનો છે એ જ ખબર ન પડે. કેમ જાણવો? આય કેજો પગે લાગવા જેવો છે કે નહીં? આ તો એમની પાસે શબ્દો જ નથી. લ્યો ને વરી અંગ્રેજી કરીને આપણે નીકળે. હા, એટલે અંગ્રેજી ભણજો. મને થોડુંક ભારતી બાપુ, મને અમારા મુંબઈમાં સિદ્ધિવિનાયક મંદિર છે, એટલે ત્યાંના ટ્રસ્ટી લોકો મને કે આપ તો ન્યુઝીલેન્ડ ભેજના.
એટલે મને તો રાજીપો થયો, હું ન્યુઝીલેન્ડ જઈશ. અભરખો આવ્યો, ઓક્સફોર્ડ યુનિવર્સિટીની ડિક્શનરી લઈ આવ્યો ઘરે હો. અને 6 મહિના મહેનત કરી. હવે 6 મહિના એવો ગાંડો ગેલો થયો, આપણું આ બધું ભૂલાઈ ગયું. હું કીધું આપણને જવાનું કેન્સલ, તેમાં આ બધા લોકો કેટલી ક્વાયરી કાઢે, આમ નહીં ચાલે ને તેમ નહીં ચાલે. હું તો મારે કથા કરવા નથી આવું, આ તમારા પાછળ અમારું છૂટી જાય છે. 6 મહિના અમે આમાં મહેનત કરી તો અમારો સનાતનને અમે જાગૃત ન કરીએ બહાર. ત્યાં આવીને નકરા, અમને કોઈ કમાવામાં રસ નથી. જાશું જ્યારે જવાનું હશે. એટલે ક્યારેક ક્યારેક, અને હું આ અંગ્રેજી ભણતો હતો ને ત્યારે મને ખબર પડી કે કપિલભાઈ અંગ્રેજી વ્યાકરણના 18,000 શબ્દો છે. કેટલા? ગુજરાતી તમને મને સરળ લાગે છે, પણ ગુજરાતી બહુ અઘરી. વ્યાકરણના 40,000 શબ્દો છે. મલયાલમ ભાષા તમને મને આવડતી નથી, 28,000 શબ્દો છે. અને પ્રત્યેક ભાષાઓના શબ્દ વ્યાકરણની બાંધણી છે. પણ વેદોની ભાષા, જગતની માં કહું કે જગતનો બાપ કહું, એ બધા ભાષાઓનો માં ને બાપ છે. સંસ્કૃત જેના અસંખ્ય શબ્દો સાહેબ મળે છે, જેની કોઈ ગણના કોઈનાથી થઈ નથી શકતી. એટલા શબ્દો વ્યાકરણમાં પડ્યા છે બાપ. હાથ માટે 100 શબ્દો મળે. હાથને કર કહેવાય, હસ્ત કહેવાય, પાણી કહેવાય, કેટલા 100 શબ્દો મળી જાય. બીજા પાસે શબ્દોય નથી આપણા જેટલા શબ્દો. એટલે એવી ભણતરો ભણાવવામાં આવતી. હવે તો આવી ભણતર નથી.